આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના પાઠ 11 દૂર શું નજીક શુંનો અભ્યાસ કરીશું. પ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. છોને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. જે સફરે નીકળે છે તે ભલે ને ભૂમિના કિનારા છોડે, દૂર દરિયા પાર જાય કે છોડે શહેરના ગગનચુંબી મિનારા, તેને દૂર કે નજીકના ભેદ રહેતા નથી. એકવાર સડ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. એકવાર જ્યાં દરિયાઈ વાયરા સડમાં ભર્યા ફૂલ્યા, જો વહાણને ગતિ મળી, નવું જોમ મળ્યું, જે સફરે નીકળ્યા છે તેમને વળી નજીક શું કે દૂર શું. સામે આભના તે આગળા ખુલે ને પંથ નવા ઝૂલે કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. વહાણ આગળ વધે છે, યાત્રી આગળ વધે છે ત્યારે આભનો જાણે વિસ્તાર થતો જાય છે, મોકળાશ મળે છે, નવા નવા પંથે વિહાર થઈ રહ્યો છે, લાગે છે કે જીવનયાત્રીને કશું નજીક નથી, કશું દૂર નથી. તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે, હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. દૂર તેના પહોળા પાલવ સંધ્યાના રક્તિમ આકાશના વાદળોથી રચાયેલો પાલવ ફરકી રહ્યો છે, મંદ મંદ મરકે છે, એને તે વળી દૂર શું નજીક શું. કૂદી કૂદી દે તારલાને તાલી, હસંત મતવાલી કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. કૂદી કૂદીને તારલિયાઓને તાળી આપે છે, મદભર્યા હાસ્ય સાથે સાહસ માટે સંમતિ આપે છે કે એને દૂર શું નજીક શું. કદી ઝંઝાને વીંજણે રમંતી, તુફાને ભમંતી કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. ક્યારેક પવન વરસાદના સુસવાડા રૂપી વીંજણો એટલે કે પંખાથી રમે છે, તોફાને ચડે છે, નવા નવા પડકારો ઝીલે છે, એને દૂર નજીકના ભેદ નથી, સફરનો આનંદ જ એને મન મુખ્ય છે. એ તો સરખા સમોવડાને ભેટે, ત્રિકાળને ત્રિભેટે કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. ત્રિકાળના ત્રિભેટે એ તો પોતાના જેવા સાહસિકને સમોવડિયાને ભેટે છે, અભિનંદે છે, એવા સાહસવીરને માટે કશું દૂર નથી, કશું નજીક નથી. આજ બીજ કલા દેખીને ઉપડી પૂનમ એની ઢુકડી કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. આજે બીજ કલા એટલે કે બીજના ચંદ્રના શુકન લઈને જોઈને સાહસવીરને લઈને હોડી ઉપડી છે, દૂર દૂર એને તો પૂનમ સાવ નજીક છે, આનંદમાં પૂનમ આવી ગઈ એનું એ સ્મરણ ન રહ્યું, એને દૂર શું નજીક શું. એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. ધ્રુવનો તારો એ સાહસવીરનું લક્ષ્ય છે, નિશાન છે, એ લક્ષ્ય સુધી પહોંચવા સિવાય બીજું લક્ષ્ય નથી, એ માટે એણે કશું બાકી રાખ્યું નથી, એ સતત એને પ્રેરણા આપે છે. છોને છોડે એ ભૂમિના કિનારા અને શહેરના મિનારા કે હોડીને દૂર શું નજીક શું. સમજૂતી. જે સફરે નીકળે છે તે ભલે ને ભૂમિના કિનારા છોડે, દૂર દરિયા પાર જાય કે છોડે શહેરના ગગનચુંબી મિનારા, તેને દૂર કે નજીકના ભેદ રહેતા નથી. હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. તમે ક્યારે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે? જવાબ. હું અમદાવાદ શહેરમાં રહું છું, તેથી અમે જ્યારે કાંકરિયા ફરવા જઈએ છીએ ત્યારે કાંકરિયા તળાવમાં હોડીમાં મુસાફરી કરીએ છીએ. આ ઉપરાંત અમે આબુ ફરવા ગયા હતા ત્યારે નખી તળાવમાં હોડીમાં મુસાફરી કરી હતી. પ્રશ્ન 2. તમે ક્યાં ક્યાં હોડીને જોઈ છે? જવાબ. મેં અમદાવાદના કાંકરિયા તળાવમાં, સાબરમતી નદીમાં અને આબુના નખી તળાવમાં હોડીને જોઈ છે. આ ઉપરાંત ટીવી પર ઘણી બધી વાર હોડીને જોઈ છે. 3. તમે દરિયામાં વચ્ચે ફસાઈ જાઓ તો શું કરશો? જવાબ. હું દરિયામાં વચ્ચે ફસાઈ જાઉં તો ધીરજ રાખીને મદદ મળે તેની રાહ જોઈશ. હિંમત હાર્યા વિના ભગવાનને પ્રાર્થના કરીશ કે મને સંકટમાંથી બચાવી લે. હું મારી મતિ અને શક્તિ દ્વારા પ્રયત્ન કરીશ. પ્રશ્ન 4. તમને હોડીમાં બેસવું ગમે? કેમ? જવાબ. હા, મને હોડીમાં બેસવું ગમે છે. હોડીમાં બેસીને પાણીમાં સફર કરવાથી ખૂબ જ આનંદ આવે છે. પ્રશ્ન 5. જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે? શું? જવાબ. હા, મેં જીવનમાં IPS ઓફિસર બનીને દેશની સેવા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. 2. કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેના આધારે વાક્યો બનાવો, જેમ કે કિનારા, મિનારા વગેરે. તો અહીંયા પ્રાસવાળા શબ્દો લખવાના છે અને એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. 1. ખુલે ઝૂલે. વાક્ય. માની આંખ ખુલે છે ત્યાં એ જુએ છે કે બાળક ઝૂલે પોઢ્યું છે. 2. ફરકે મરકે. વાક્ય. મંદિર ઉપર ધજા ફરકે છે તે જોઈને
ભક્તો મરકે છે. 3. તાલી મતવાલી. વાક્ય સૌ રંગે રમે છે, રાસ દેતા તાલી મતવાલી રે. 4. રમંતી ભમંતી. વાક્ય આંગણે રમંતી ભમંતી દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું. 5. ભેટે ત્રિભેટે. વાક્ય ભેટે ઝૂલે છે તલવાર, આજ મારી રે ત્રિભેટે ઝૂલે છે. 6. ઉપડી ઢુકડી. વાક્ય અમારી બસ એવી ઝડપે ઉપડી કે હવે દ્વારકા નગરી લાગે સાવ ઢુકડી. 3. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? જવાબ દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે, એ ક્યારેય સ્થાન બદલતો નથી. તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. પ્રશ્ન 2. હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે? જવાબ સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય ને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી. તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે. પ્રશ્ન 3. હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? જવાબ કાવ્યમાં હોડી એક પ્રતીક છે, સાધન છે. અફાટ દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે. ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે, મંજિલ નક્કી છે, પ્રબળ ઈચ્છા શક્તિ છે, સાહસ છે, તો પથ તો સઘળા મોકળા છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવનયાત્રાના આશાવાદની પ્રેરણા મળે છે. પ્રશ્ન 4. હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે? જવાબ લક્ષ્ય નક્કી હોય, પ્રબળ ઈચ્છા શક્તિ હોય, હોડી હોય પણ હોડીને ગતિ ન હોય તો એનો કશો અર્થ નથી. સઢ વાહન કે હોડીને ગતિ આપે છે. સઢ એટલે વાહનના થાંભલાને બાંધવામાં આવતું કપડું. એમાં સુસવાતો પવન ભરાય ને વાહનને ગતિ મળે. સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ પણ મળે ને હોડીનું સમતોલન પણ જળવાય. પ્રશ્ન 5. પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? જવાબ બીજના શુકન લઈને અજવાળિયાના બીજ કલામાં નીકળેલી હોડી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી. જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ. લાંબો પંથ વાત વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો. તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું છે. પ્રશ્ન 4. નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. 1. ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. 2. એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. 3. પૂનમ એની ઢુકડી એટલે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. પ્રશ્ન 5. કૌંસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. 1. દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાત થાય છે. 2. હોડી ભૂમિના કિનારા છોડી આગળ વધી. 3. નદી મંદ મંદ હસતી દોડે છે. 4. રાધિકા મમ્મીનો પાલો પકડીને દોડે છે. પ્રશ્ન 6. આપેલા શબ્દોનો ઉપયોગ કરી કવિતાની રચના કરો. તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ કરીને કવિતા બનાવવાની છે. રાત્રિ, તારા, નભ, કાળું, સાડી, પાલવ, ચમકતા, અમાસ. તો આ શબ્દોનો ઉપયોગ કરીને કાવ્ય પંક્તિ રચવાની છે. અમાસ તણી રાત્રિએ નભમાં તારા ચમકતા શાને, પાલવ તણી સાડીમાં આ કાળું ટપકું શાને. પ્રશ્ન 7. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણને અરુણિમા વિશેનો એક ફકરો આપેલો છે. એ ફકરા ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? જવાબ અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી. પ્રશ્ન 2. અરુણિમાને પીછેહટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? જવાબ અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી. તેમણે કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું, એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ મળજે, રસ્તો આપોઆપ મળી જશે. પ્રશ્ન 3. અરુણિમાએ આપણને શો સંદેશો આપ્યો? જવાબ અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો છે
કે એક વિકલાંગ મધ્યમવર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે? માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન પર વિજય મેળવવાનો હોય છે. પ્રશ્ન 4. જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? જવાબ. જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી, એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. પ્રશ્ન 5. અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? જવાબ. અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તેવી રીતે પ્રશ્નો બનાવો. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણમાં એક વાક્ય આપેલું છે અને તેના આધારે પ્રશ્નો બનાવ્યા છે. ઉદાહરણ. રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. તો આના આધારે પ્રશ્નો બનાવ્યા છે. 1. રાજને ગુલાબી રંગની પેન કોણે આપી? 2. રમાએ ગુલાબી રંગની પેન કોને આપી? 3. રમાએ રાજને શું આપ્યું? 4. રમાએ રાજને કેવા રંગની પેન આપી? 5. રમાએ રાજને ક્યારે પેન આપી? તો આ રીતે આપણને બીજું એક વાક્ય આપેલું છે. એના આધારે ઓછામાં ઓછા 8 પ્રશ્નો બનાવવાના છે. આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગ્યે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ઝડપથી પહોંચે છે. તો એના આધારે બનતા પ્રશ્નો છે. 1. કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે? 2. આશ્વી કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે? 3. આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશને પહોંચે છે? 4. આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગે ક્યાં પહોંચે છે? 5. આશ્વી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે? 6. આશ્વીના ભાઈનું નામ શું છે? 7. ફિલિપની બહેનનું નામ શું છે? 8. સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર કોણ ઝડપથી પહોંચે છે? 9. વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટું કરો. તો અહીંયા આપણને વાક્ય આપેલું છે, એની નીચે વાક્યના અર્થને સ્પષ્ટ કરતા કેટલાક વિકલ્પો આપેલા છે. તો એ વિકલ્પો ખોટા હોય તો એની સામે ખોટું કરવાનું છે. 1. અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે. અવની અને આકાશને ખોખો વધુ ગમે છે પણ કબડ્ડી એ ગમે છે. આરવ અને આરતીને 7 તાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી. તો વિકલ્પો જોઈએ. અનંત, અનિતા, અવની અને આકાશને કબડ્ડી ગમતી નથી. ખોટું. આરવ અને આરતીને પણ કબડ્ડી ગમે છે. ખોટું. આકાશ અને અવનીને ખોખો અને કબડ્ડી બંને ગમે છે. સાચું. ડ. અનંત અને અનિતાને બધી જ રમતો ખૂબ જ ગમે છે. ખોટું. 2. રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા. કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો. પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા. કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા. હવે વિકલ્પો જોઈએ. અ. જામનગર જનારા ઘરના બધા જ સભ્યો ત્યાં રોકાઈ ગયા. ખોટું. બ. કાકા કાકી સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા. ખોટું. ક. રવિવારે મમ્મી પપ્પા, કાકા કાકી, દાદી અને સુરેશ ભાવનગર ગયા. ખોટું. ડ. રવિવારે ઘરના કુલ 6 સભ્યો જામનગર ગયા. સાચું. 3. મહેશ, રમેશ, ભાવેશ અને જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે. કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય. સતીશના દાદા અવારનવાર બોલાવા છતાં ક્યારેય બેઠકમાં ન જોડાય. વિકલ્પો. અ. રમેશ, ભાવેશ, જયેશ અને સતીશના દાદા રોજ બેઠકમાં જોડાય છે. ખોટું. બ. સતીશ અને કલ્પેશના દાદા સિવાય બધાના દાદા રોજ બેઠકમાં જોડાય છે. સાચું. ક. કલ્પેશના દાદા કોઈક વાર જ બેઠકમાં આવે છે. સાચું. ડ. ભાવેશના દાદા ભાગ્યે જ બગીચાની બેઠકમાં જોવા મળે છે. ખોટું. પ્રશ્ન 10. પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો. 1. એકવાર સઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા. જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરો ભરાતા સઢ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે. 2. સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે.
સામે આભના તે આગળા ખુલે ને પંથ નવા ઝૂલે. 3. તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. દૂર તેના પહોળા પાલવ સંધ્યાના રક્તિમ આકાશમાં વાદળોથી રચાયેલો પાલવ ફરકી રહ્યા છે ને જાણે મંદ મંદ મરકે છે. 4. તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી. એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું. પ્રશ્ન 11. ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. તો એ વિકલ્પ ચેકીને સાચું વાક્ય બનાવવાનું છે. 1. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. 2. કવિ કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા. 3. શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.